વાવથરા જિલ્લો બન્યા પછી પ્રથમ વખત યોગ એસોસિએશન વાવથરા જિલ્લાની પ્રથમ યોગ સ્પર્ધા એપીએમસી હોલ માર્કેટ યાર્ડ થરાદ ખાતે રવિવાર તારીખ 9 ઓગસ્ટના રોજ યોજાઈ, જેમાં યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત યોગા એસોસિએશન વાવથરા દ્વારા વર્ષ 2026ની જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ, જેમાં 8 વર્ષથી મોટા અને 45 વર્ષ ઉપરની અલગ અલગ 11 કેટેગરીમાં મહિલા અને પુરુષો માટેની સ્પર્ધા યોજાઈ, જેમાં પ્રથમ નંબરથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યો અને બીજા બધા સ્પર્ધકોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. દરેક કેટેગરીમાં પ્રથમ 3 નંબરના વિજેતા 16 ઓગસ્ટના રોજ અંકલેશ્વર ખાતે યોજાવા જઈ રહી છે તે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાવથરા જિલ્લા પ્રમુખ શ્રી ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિ અને મંત્રી શ્રી દશરથભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું. ટ્રસ્ટીગણમાં બિનિતાબેન પ્રજાપતિ, કિંજલબેન પિલિયાતર, નિકિતાબેન ઠક્કર, વીણાબેન ચૌધરી, નીતાબેન ઠાકોર, નાનજીભાઈ માળી વગેરે હાજર રહી નિર્ણાયકની ભૂમિકા પણ ભજવીને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે જહેમત ઉઠાવી. મુખ્ય મહેમાન શ્રી તરીકે સામાજિક અગ્રણી શ્રી ડીડી રાજપૂત સાહેબે બધા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. રિપોર્ટર નરેશ વ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત.